स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુના ચોથા અઠવાડિયાનો સોમવાર. ઈશ્વર પોતાના વરેલાઓ ઉપર એટલી મહાન કૃપાઓ વર્ષાવે છે તેનો દાખલો આજના શાસ્ત્રપાઠમાં જોવા મળે છે. અને એ કૃપાના બદલા રૂપે બંને સ્ત્રીઓ પોતાના એકના એક પુત્રને પ્રભુના કાર્ય માટે સમર્પણ કરે છે. સાંભળીએ સંત લુકનું શુભ સંદેશ, અધ્યાય 1, કડી 46-56. ત્યારે મરિયમ બોલ્યા, મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે, કારણ તેણે પોતાની આ દીનદાસી ઉપર કૃપાદૃષ્ટિ કરી છે. ખરે આજથી બધા યુગો મને બળભાગી માનશે, કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે. એનું નામ પાવન છે. જેઓ એનાથી ડરીને ચાલે છે તેમની આખી વંશ પરંપરા ઉપર એની કરુણા વરસે છે. એણે પોતાનું બાહુબળ બતાવ્યું છે. ગર્વિષ્ઠોને એણે ધૂળ ચાટતા કર્યા છે. રાજકર્તાઓને એણે સિંહાસન પરથી ગબડાવી પાડ્યા છે અને દીન દરિદ્રોનું એણે ગૌરવ કર્યું છે. ભૂખ્યાને એણે સુખ સૌભાગ્યથી ભરી દીધા છે અને તવંગરોને એણે ખાલી હાથે પાછા કાઢ્યા છે. આપણા પૂર્વજોને વચન આપ્યા પ્રમાણે એણે અબ્રાહમ અને તેના વંશજો પ્રત્યે સદા દયા બતાવી છે ને પોતાના સેવક ઇસ્રાયેલની વહાર કરી છે. મરિયમ લગભગ 3 મહિના એલિઝાબેથ સાથે રહ્યા અને પછી પોતાને ઘેર પાછા ગયા. स्नेहदा स्पन्दन स्पन्दन। 1938માં ટાઈમ્સ મેગેઝિને જેમને વિશ્વ સૌથી મહાન ખ્રિસ્તી મિશનરી તરીકે સન્માનિત કર્યા હતા તે મેથોડિસ્ટ ક્રિશ્ચિયન મિશનરી સ્ટેનલી જોન્સે મરિયમે ગાયેલા મહાસ્તુતિ ગાનને વિશ્વના સૌથી મહાન ક્રાંતિકારી દસ્તાવેજ તરીકે ઓળખાવ્યું છે. આજના શુભ સંદેશના પાઠમાં આપણે મહાસ્તુતિ ગાનનો ઉમંગ અને આનંદ માણીએ છીએ. સૌપ્રથમ મરિયમ પોતાને દીનદાસી કહીને ઈશ્વરે તેની પર કૃપાદ્રષ્ટિ કરી છે તે માટે ઈશ્વરનો મહિમા કરે છે. સાચે જ ઈશ્વરની સામે આપણે કેટલા તુચ્છ અને દરિદ્ર છીએ તે સમજી શકીએ તો જ માતા મરિયમ જેટલી વિનમ્રતા કેળવી શકીએ. એક ખડખડ વહેતી નદી આનંદનું પ્રતીક છે, પણ તેના થનગનાટના મૂળમાં એના પાણીનો સ્ત્રોત છે. એ જ રીતે માતા મરિયમના આનંદ અને ઉમંગમાં તેમની વિનમ્રતા ઉભરાઈ આવે છે, કારણ કે માતાને ખબર છે કે તેમના આ આનંદને ઉમંગનો સ્ત્રોત ઈશ્વરની કૃપા છે. ઈશ્વરથી ડરીને ચાલનારા પરિવારોની પેઢીઓની પેઢી ઈશ્વરની કૃપામાં રહે છે. એવા કેટલાય દાખલા આપણે સમાજમાં જોઈએ છીએ. આ છે નૈતિક ક્રાંતિ. જેમ બહારથી કદાવર ને તોતિંગ ઝાડ કુદરતી ઝંઝાવાતમાં ધરાશાયી થતાં વાર લાગતી નથી, કારણ કે તેના મૂળ નબળા પડી ગયા હોય છે. એ જ રીતે દુનિયાવી મૂળની ઉપલબ્ધિઓના જોરે ગર્વ કરનારા લોકોની ઈશ્વરના બાહુબળ આગળ શું વિસાત? દુનિયાની બધી જ ઉપલબ્ધિઓ નાશવંત મિલકત, સત્તા કે પૈસા પર આધારિત છે, જે ગમે તે ઘડીએ ગુમાવી શકાય છે. રાજાઓના રાજ નથી રહ્યા ને પોતાના સિવાય દુનિયા ચાલી જ ના શકે એવા સત્તાધારીઓથી કબ્રસ્તાન ભરેલા છે. આ છે સામાજિક ક્રાંતિ. દીન દરિદ્રોનું ગૌરવ એ ઈશ્વરની પ્રાથમિકતા રહી છે, જેના દાખલા આપણને જૂના કરાર તેમજ નવા કરારમાં જોવા મળે છે. ઈશ્વર હંમેશા નાના માણસ કે નાના વર્ગનો હામી બનીને એમના પક્ષે ઊભો રહ્યો છે, કારણ કે શ્રીમંતાઈ માણસને એવા મિથ્યાભિમાનમાં રાચતો કરે છે કે તેને કોઈની જરૂર જ નથી, તેની બધી જરૂરિયાતો માટે તે સક્ષમ છે ને બધું જ એના નિયંત્રણમાં છે. તેનાથી વિરુદ્ધ દીન દરિદ્રો બધી વાતે ઈશ્વરને જ પોતાનું શરણું માને છે અને તેથી ઈશ્વર તેમને પક્ષે રહીને તેમને નિરાશ કરતો નથી. આ છે મરિયમની આર્થિક ક્રાંતિ. એક જમાનાના હેવી વેઇટ બોક્સિંગ ચેમ્પિયન મોહમ્મદ અલીની એક હવાઈ મુસાફરી દરમિયાન હવામાન એવું તોફાની બની ગયું કે પાયલટને ચેતવણી જાહેર કરવી પડી
કે બધા પ્રવાસીઓએ સીટ બેલ્ટ પહેરી લેવો. આવી ચેતવણી વખતે દરેક પ્રવાસી પોતાના ઈશ્વરને પ્રાર્થના કરવા લાગે છે, પણ મહંમદ અલીએ તો સીટ બેલ્ટ પણ પહેરવાની પરવા ન કરી. એર હોસ્ટેસે તેમની પાસે આવીને તેમને સીટ બેલ્ટ માટે વિનંતી કરી. મહંમદ અલીએ જવાબ આપ્યો, સુપરમેનને બેલ્ટની જરૂર નથી હોતી. ધૂંધવાયેલી એર હોસ્ટેસે કહ્યું, સુપરમેન ઉડાન માટે વિમાન પણ નથી વાપરતા. ચેમ્પિયનને ઈશ્વર આગળ પોતાની મર્યાદાનું ભાન થયું. પ્રભુ પધારે કરવા સ્વાગત, રહેજો સૌ તૈયાર રે. પ્રભુ પધારે કરવા સ્વાગત, રહેજો સૌ તૈયાર રે. પ્રભુ પધારે રે. તમે નહીં હો ધાર્યું ત્યારે એ તો આવી જાશે રે. તમે નહીં હો ધાર્યું ત્યારે એ તો આવી જાશે રે. થયો નુહાના ટાણે જેવો, થયો નુહાના ટાણે જેવો, વિનાશ એવો થાશે રે. પ્રભુ પધારે કરવા સ્વાગત, રહેજો સૌ તૈયાર રે. પ્રભુ પધારે રે. બની રહ્યું તું એવું ત્યારે કોઈ શક્યું ના જાણી રે. બની રહ્યું તો એવું ત્યારે કોઈ શક્યું ના જાણી રે. રચા પચા સૌ જનને ખેંચી, રચા પચા સૌ જનને ખેંચી, ગયા પ્રલયના પાણી રે. પ્રભુ પધારે કરવા સ્વાગત, રહેજો સૌ તૈયાર રે. પ્રભુ પધારે રે. ખરે હવે એ આવી રહેશે છાના પાય ધરીને રે. ખરે હવે એ આવી રહેશે છાના પાય ધરીને રે. સાવધ રહીને વાટ નિહાળો, સાવધ રહીને વાટ નિહાળો, બેસો દૃષ્ટિ કરીને. પ્રભુ પધારે કરવા સ્વાગત, રહેજો સૌ તૈયાર રે. પ્રભુ પધારે રે. ખરે હવે એ આવી રહેશે છાના પાય ધરીને રે. ખરે હવે એ આવી રહેશે છાના પાય ધરીને રે. તમે અચાનક સપડાશો ના, તમે અચાનક સપડાશો ના, અંધારામાં રહીને રે. પ્રભુ પધારે કરવા સ્વાગત, રહેજો સૌ તૈયાર રે. પ્રભુ પધારે રે. ખીલી હશે મધરાત અને ચાએ તો આવી રહેશે રે. ખીલી હશે મધરાત અને ચાએ તો આવી રહેશે રે. અબુધ કુમારી નિંદે ઝૂલશે, અબુધ કુમારી નિંદે ઝૂલશે, શાણી જાગી રહેશે રે. પ્રભુ પધારે કરવા સ્વાગત, રહેજો સૌ તૈયાર રે. પ્રભુ પધારે રે. પુકાર થશે રાત વિંદ તો વરરાજા આવે રે. પુકાર થશે રાત વિંદ તો વરરાજા આવે રે. રહ્યા હશે જે વાટ નિહાળી, રહ્યા હશે જે વાટ નિહાળી, તેઓ સુખી ગણાય રે. પ્રભુ પધારે કરવા સ્વાગત, રહેજો સૌ તૈયાર રે. પ્રભુ પધારે રે.